આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે, જેમાં હિતેશભાઈ પટેલ નાઓએ આ કામના આરોપી લલિતભાઈ ગાંધી અને પ્રિયંકાબેન ગાંધી તથા રાજુભાઈ રાજપૂત જે દલાલ તરીકે હતા તેઓની પાસેથી એક મકાન, દુકાન અને ધંધા માટે પૈસા આમ કુલ 92 લાખ રૂપિયા આપેલા હતા ફરિયાદી આરોપીઓને. પરંતુ આ કામના આરોપીઓએ મકાનનો, દુકાનનો કોઈ દસ્તાવેજ કરી આપ્યો નથી. બાનાખત અને પ્રોમિસરી નોટ કરી આપેલા હતા અને સમય મર્યાદામાં દસ્તાવેજ નહીં કરી આપતા અને ધંધા માટે જે પૈસા ઉછીને આપેલા તે પણ પરત ન આપતા આ કામના ફરિયાદીએ EOW ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ આપેલી છે. આ ગુનાના કામે લલિતભાઈ ગાંધી અને રાજુભાઈ રાજપૂત નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓના દિન 1ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ કામના ફરિયાદીએ આ કામના આરોપીની પાસેથી મકાન, દુકાન બંને વસ્તુ ખરીદવા માટે પૈસા ચૂકવેલા હતા અને તેના બદલામાં બાનાખત કરી આપેલું હતું. પરંતુ આ કામના આરોપીઓનો ઈરાદો ખરાબ થતાં દસ્તાવેજ પણ કરી આપતા ન હતા અને કબજો પણ ન આપતા હતા અને પૈસા પણ પરત ન આપતા આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. આ કામના ફરિયાદી જે છે હિતેશભાઈ પટેલ, તેઓએ આ દલાલ છે રાજુભાઈ રાજપૂત મારફતે મકાન અને દુકાન ખરીદવા માટે સંપર્ક થયેલો હતો. તેમને દુકાન અને મકાન ખરીદવા હતા એટલે પરિચયમાં આવતા તેઓએ વિશ્વાસ રાખીને પૈસા ચૂકવી આપેલા હતા, પરંતુ આ લોકો દસ્તાવેજ કરી આપતા ન હતા.